નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોરદારની સરસ મજાની પ્રેક્ટિસ કરવાની છે. એ સ્પોકન ઇંગ્લિશની ઝક્કાસ પ્રેક્ટિસ છે. ઘણા બધા સેન્ટેન્સ, ઘણી બધી વાક્ય રચના તમારે જોવાની છે. મતલબ આપણે જોવાની છે તો 15 મિનિટ દરરોજ 15 મિનિટ આટલું તમારે કરવાનું. હું જે પ્રમાણે તમને કહું એ પ્રમાણે તમારે ડેઈલી દરરોજ 15 મિનિટ આપશું તમે ઇંગ્લિશને, એટલે ભાઈ ઝીરોમાંથી હીરો બની જશો. કેમાં? તો કે ઇંગ્લિશમાં 100% રિઝલ્ટ મળશે ભાઈ. પણ તમારે દરરોજ કામ કરવું પડશે, ઇંગ્લિશ પર થોડુંક તમારે ધ્યાન આપવું પડશે. દરરોજ બધા કામ સાઈડમાં મૂકીને થોડુંક વર્ક ઇંગ્લિશમાં કરશો એટલે તમે આગળ વધી જશો સરસ મજાની રીતે. એકદમ આગળ વધી જશો સરસ મજાની રીતે. નેક્સ્ટ આપણે આગળ વધી એ પહેલા સરસ મજાની એક ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે આપણે સરસ મજાની આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ ચાલુ કરવા જઈ રહી. ક્યારથી ચાલુ થાય તો કે 27 ઓગસ્ટ 2025 થી શરૂ થાય છે. આપણી આ ચેનલ કહે કે ગુરુ ઓફ ગુજુ પરથી થવા જઈ રહી છે. દરરોજ સાંજે 6 વાગે વિડીયો આવશે. વોકેબ્યુલરી સિરીઝ છે એમાં તમને તો કે સ્પેલિંગનો ઉચ્ચાર, એનો અર્થ અને એનું એક પિક્ચર સરસ મજાની રીતે તમને મળશે અને સરસ મજાના સેન્ટેન્સ વાઇઝ તમને એ મતલબ સમજાવવામાં આવશે. તો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ઇન્ફોર્મેશન તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં સરસ મજાની રીતે. કારણ કે સમજો જોરદારની વોકેબ્યુલરી સિરીઝ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે સરસ મજાની પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. એ પ્રેક્ટિસ ઝક્કાસ પ્રેક્ટિસ આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે 100% તમને રિઝલ્ટ મળશે અને મળશે. અહીંયા એમ છે કે હું છું, અહીંયા આપણે એમનું કહેતા હું છું મસ્ત મજાની રીતે હોય કે હું છું, તે છે, તેણી છે, અમે છીએ. મતલબ હું છું એનું શું થાય? હું છું એનું અંગ્રેજી શું થાય? આઈ એમ. પેલા આપણે આટલું શીખવાનું, હું છું. પછી જે હોય એ લખવાનું. પેલા આટલું તમે શીખો કે હું છું. તમે શું હોય? તમે માનો કે ડોક્ટર હોય. સરસ મજાના ડોક્ટર છે, જો ડોક્ટર. હું છું પણ તમે શું છો? તો હું ડોક્ટર છું. આપણે એમ કે હું ડોક્ટર છું તો આ ખાલી જગ્યા છે અહીંયા ડોક્ટર તમે લખી નાખો. ડોક્ટર લખી નાખો. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર છું. પછી તમે જો ખેડૂત હોય, ફાર્મર, જોઈ લે પાવડો લઈને ઉભો છે ને એક સરસ મજાના દાદા, તો ફાર્મર. હું ખેડૂત છું આપણે એમ કેવું તો આઈ એમ અ ફાર્મર. જો તમે પોલીસમેન હોય, તમે પોલીસમેન હોય, જો સરસ મજાના પોલીસ છે, પોલીસમેન. પોલીસમેન. જો તમે પોલીસમેન હોય તો તમારે અહીં લખવાનું આઈ એમ અ પોલીસ. આઈ એમ પોલીસમેન. તમે એમ લખી શકો. પછી આપણે એમ કહ્યું તે ડોક્ટર છે, તે ડોક્ટર છે તો હી ઇઝ અ ડોક્ટર. હી ઇઝ અ ડોક્ટર. તે ડોક્ટર છે. તેણી ડોક્ટર છે તો સી ઇઝ અ ડોક્ટર. તેણી ડોક્ટર છે. આવી રીતે તમે બનાવી શકો. પછી તે ખેડૂત છે, આપણે તે ખેડૂત છે તો હી ઇઝ અ ફાર્મર. હી ઇઝ અ ફાર્મર. તેણી ખેડૂત છે તો સી ઇઝ અ ફાર્મર. તે પોલીસમેન છે, તે પોલીસમેન છે. જો અહીં પોલીસમેન સરસ મજાની રીતે. તે પોલીસમેન છે તો હી ઇઝ અ પોલીસમેન. તેણી પોલીસમેન છે તો સી ઇઝ અ પોલીસમેન. એવું તમે બનાવી શકો. પછી આપણે એમ કેવું હોય કે અમે ડોક્ટર છીએ, અમે ડાન્સર છીએ, અમે ક્રિકેટર છીએ, તો એ તમે એવું બનાવી શકો. અમે છીએ, અમે શું છીએ એ વચ્ચે લખી નાખો, નામ લખી નાખવાનું ભાઈ. આપણે એમ કહ્યું કે અમે ડોક્ટર છીએ, આપણે એવું બનાવ્યું કે અમે ડોક્ટર છીએ તો વી આર ડોક્ટર્સ. ડોક્ટર્સ એ જ થઈ જશે. કારણ કે ઘણા બધા ડોક્ટર છે. જો 1 2 3 4 4 ડોક્ટર છે. કેટલા? 4 ડોક્ટર છે તો વી આર ડોક્ટર્સ. અહીંયા જો ડાન્સર છે, ડાન્સ કરે સરસ મજાની રીતે, આમાં ડાન્સ કરે છે તો આમાં પણ ઘણા બધા છે, 4 જણા છે તો શું કહેવાય? વી આર. શું થાય? વી આર ડાન્સર્સ. વી આર ડાન્સર્સ. અમે ડાન્સર છીએ. વી આર ડાન્સર. હું ડાન્સર છું તો આઈ એમ અ ડાન્સર. એક હોય તો આઈ એમ અ ડાન્સર. ઘણા બધા હોય તો વી આર ડાન્સર્સ. તેઓ ડોક્ટર છે, આપણે તેઓ ડોક્ટર છે, તેઓ પોલીસમેન છે, તેઓ એન્જિનિયર છે, તેઓ બિઝનેસમેન છે. તો ઘણા બધા તમે સેન્ટેન્સ બનાવી શકો. તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવો કે તેઓ શું છે તો કે તેઓ ડોક્ટર છે. શું છે? ડોક્ટર.
તેઓ ડોક્ટર છે, ધે આર ડોક્ટર્સ. તેઓ ડોક્ટર છે. તેઓ ડાન્સર છે, તો ધે આર ડાન્સર્સ. પણ સિમ્પલ અને સાદું છે ભાઈ. સિમ્પલ અને સાદું શું છે? તો કે સિમ્પલ અને સબ્જેક્ટ. સિમ્પલ અને સાદી વાક્ય રચના છે સબ્જેક્ટ. સબ્જેક્ટની બાજુમાં એમ, ઇઝ, આર અને ઓબ્જેક્ટ મૂકી દો એટલે ભાઈ બધા વાક્યો બને. ઝકાસ. પ્રેક્ટિસ આવી રીતના કરો. તમે ધારો એટલા સેન્ટેન્સ તમે બનાવી શકો ભાઈ. હે હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું પોલીસમેન છું, તો આઈ એમ અ પોલીસમેન. તે ડોક્ટર છે, તો હી ઇઝ અ ડોક્ટર. તેણી ડોક્ટર છે, તો સી ઇઝ અ ડોક્ટર. આવી રીતના તમે બનાવી શકો. પછી એવું ના પાડવી હોય, ના પાડવી, હું ડોક્ટર નથી, હું ડોક્ટર નથી, તો એમ ઇઝ આર પછી નોટ મૂકી દો. હું ડોક્ટર નથી, તો આઈ એમ નોટ અ ડોક્ટર. આઈ એમ નોટ અ ડોક્ટર. હું ડોક્ટર નથી, આઈ એમ નોટ ડોક્ટર. અથવા તો આઈ એમ નું શોર્ટ ફોર્મ થાય આઈ એમ. શું થાય? આઈ એમ નોટ અ ડોક્ટર. એવી રીતના તમે બોલી શકો. ઘણા બધા સેન્ટેન્સ તમે આવી રીતના બનાવી શકો ભાઈ. તમે ધારો એટલા તમે સેન્ટેન્સ બનાવી શકો. આ સરસ મજાની વાક્ય રચના થઈ ગઈ. નેક્સ્ટ આગળ વધીએ. સરસ મજાના બીજા ચિત્રો આવી ગયા. ઘણા બધા ચિત્રો આવી ગયા. જો ગાર્ડન છે, શું હે? બગીચો. ઓલા બગીચો. પછી આ શું હે? ઘર. પછી આ શું હે? કાર. પછી આ શું હે? હોસ્પિટલ. શું હે? હોસ્પિટલ. પછી આ શું હે? મંદિર. શું હે? મંદિર. મંદિર. પછી આ શું હે? બસ. તો આપણે હવે સેન્ટેન્સ બનાવવા. આપણે એમ કેવું કે હું બગીચામાં છું. ક્યાં છું? બગીચામાં. લખનું બગીચામાં, ઘરમાં, કારમાં, હોસ્પિટલમાં, મંદિરમાં, બસમાં. ધ્યાનથી સાંભળજો. હું એમ કહું કે હું બગીચામાં છું. ક્યાં છું? બગીચામાં. તો બગીચામાં લખી નાખો. હું બગીચામાં છું. આઈ એમ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં છું તો આઈ એમ ઇન ધ ગાર્ડન. હું ઘરમાં છું તો આઈ એમ ઘરમાં છું તો આઈ એમ ઇન ધ હોમ અથવા તો હાઉસ. હું કારમાં છું. ધ્યાનથી સાંભળજો. હું કારમાં છું ઈ પેલા અલગ નહીં. હું હોસ્પિટલમાં છું તો આઈ એમ ઇન ધ હોસ્પિટલ. હું મંદિરમાં છું. હું મંદિરમાં છું તો આઈ એમ ઇન ધ ટેમ્પલ. આવી રીતના તમે બની શકો. હવે એમ કહું કે હું કારમાં છું અને હું બસમાં હું. ધ્યાનથી સાંભળજો. બે અલગ અલગ સેન્ટેન્સ. થોડીક ફેર પડશે. થોડોક જ ફેર પડશે. હું કારમાં છું. હું કારમાં છું તો હું લખું કે આઈ એમ ઇન ધ કાર. અને હું એમ કહું કે હું બસમાં છું તો આઈ એમ ઓન ધ બસ. એટલે એમ કેમ? તમે આ લખ્યું ઇન ધ કાર અને ઓન ધ બસ. એટલું યાદ રાખજો કે જે વાહન હોય, વ્હીકલ હોય, એમાં તમે બેસી અને હલી ચલી શકો ને ભાઈ. બેસીને હલી ચલી શકો. મતલબ આ બસ છે, આમાં તમે સીટમાં બેઠા, સીટ અહીં બેઠી, અહીં બેઠા, પછી એમ હલન ચલન કરી શકો તમે? તો કે હા. તો જો હલન ચલન કરી શકતા હોય ત્યારે ઓન લગાડવાનું. હું ઓન ધ બસ, ઓન ધ ટ્રેન, ઓન ધ પ્લેન. અને જે આ કારમાં તમે બેઠા પછી હલન ચલન કરી શકો? નથી કરી શકતા, તો ઇન કાર મૂકવાનું. હું ઇન કાર. એટલે અહીંયા આવ્યું ઇન ધ કાર. સરસ મજાની રીતે. હવે એમ કહું કે તે બગીચામાં છે તો હી ઇઝ ઇન ધ ગાર્ડન. તે ઘરમાં છે તો હી ઇઝ ઇન ધ હોમ. તે કારમાં છે તો હી ઇઝ ઇન ધ કાર. તે હોસ્પિટલમાં છે તો હી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તે મંદિરમાં છે તો હી ઇઝ ઇન ધ ટેમ્પલ. તે બસમાં છે તો હી ઇઝ ઇન ધ નહીં, ઓન ધ બસ. ભૂલ પડે ભાઈ, તમારે ભૂલ પડે એટલે તમારે ધ્યાન રાખો. ઓન લગાડવાનું. શું? ઓન. હી ઇઝ ઓન ધ બસ. હવે તેણી લઈ લો. તેણી બગીચામાં છે તો સી ઇઝ ઇન ધ ગાર્ડન. તેણી ઘરમાં છે તો સી ઇઝ ઇન ધ હાઉસ. હવે એમ કેવું કે માં આવ્યો. બસમાં, કારમાં, બગીચામાં, મંદિરમાં, હોસ્પિટલમાં. હવે આપણે કે બગીચે, ઘરે, કારે, મંદિરે, હોસ્પિટલે. તો ભાઈ એટ મૂકી દો ને. હું બગીચે છું તો આઈ એમ ઇન બગીચામાં હતું તો આઈ એમ ઇન ધ ગાર્ડન થઈ જાય. હવે બગીચે કીધું તો આઈ એમ એટ ધ ગાર્ડન થઈ જાય. શું? આઈ એમ એટ ધ ગાર્ડન. હું મંદિરે છું તો આઈ એમ એટ ધ ટેમ્પલ. આવી રીતના થશે. હવે આપણે એમ કેવું કે હું મંદિરમાં નથી. હું મંદિરમાં નથી. ના પાડવું. હું મંદિરમાં નથી તો આઈ એમ નોટ
ઇન ધ ટેમ્પલ. આવી રીતના તમે બની શકો. હું મંદિરમાં નથી તો આઈ એમ નોટ ઇન ધ ટેમ્પલ. હું મંદિરમાં નથી. હવે અમે બગીચામાં છીએ તો વી આર ઇન ધ ગાર્ડન. અમે ઘરમાં છીએ તો વી આર ઇન ધ હાઉસ. અમે કારમાં છીએ તો વી આર ઇન ધ કાર. અમે હોસ્પિટલમાં છીએ તો વી આર ઇન ધ હોસ્પિટલ. અમે મંદિરમાં છીએ તો વી આર ઇન ધ ટેમ્પલ. અમે બસમાં છીએ તો વી આર ઓન ધ બસ. તેઓ બગીચામાં છે તો ધે આર ઇન ધ ગાર્ડન. તેઓ ઘરમાં છે તો ધે આર ઇન ધ હાઉસ. તેઓ કારમાં છે તો ધે આર ઇન ધ કાર. તેઓ હોસ્પિટલમાં છે તો ધે આર ઇન ધ હોસ્પિટલ. તેઓ મંદિરમાં છે તો ધે આર ઇન ધ ટેમ્પલ. તેઓ બસમાં છે તો ધે આર ઓન ધ બસ. શું થાય? ઓન ધ બસ. હે, સરસ મજાની આ વાક્ય રચના હતી. શું હતી? કે સરસ મજાની રીતે તમને કઈ આપું કે કાંઈ છે ને ભાઈ, કાંઈ છે ને. સબ્જેક્ટની બાજુમાં એમ, ઇઝ અને આર, પછી ઓબ્જેક્ટ મૂકી દો. તમારે કેટલા વાક્ય બનાવો તમે બનાવી શકો. હવે આપણે ના પાડવી છે. આપણે એમ કે હું બગીચામાં નથી, હું ઘરમાં નથી, તો સિમ્પલ છે ભાઈ. સબ્જેક્ટની બાજુમાં એમ, ઇઝ, આર, પછી નોટ મૂકી દો અને પછી ઓબ્જેક્ટ મૂકી દો એટલે સરસ મજાનું વાક્ય બની જાય. સરસ મજાનું વાક્ય બની જાય. હું બગીચામાં નથી. પેલા એમ કહો હું બગીચામાં છું તો આઈ એમ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં છું. હવે એમ કહો હું બગીચામાં નથી તો આઈ એમ નોટ ઇન ધ ગાર્ડન. હવે એમ કે શું હું બગીચામાં છું તો એમ આઈ. શું થાય? એમ આઈ ઇન ધ ગાર્ડન. એમ આઈ ઇન ધ ગાર્ડન. પ્રશ્ન પૂછી નાખ્યો. તો આવી રીતના તમે બનાવી શકો. તમે ધારો એટલા સેન્ટેન્સ તમે બનાવી શકો. પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો, જેટલું બોલશો એટલું વધારે તમને આવડશે ભાઈ. આવડશે. નેક્સ્ટ આગળ વધીએ. એ પેલા હજી સુધી તમે અમારા લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. ઓનલી ની મતલબ આ કોર્સમાં તમને શું મળશે કે બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ છે. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળી જશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ પીડીએફ ફોર્મમાં મળશે. અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની અમારે 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને ત્યાં મળી જવાની છે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા જ પ્રાઇસ છે. કેટલી? ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. વિજય સર અને વિજય સરની ટીમ સાથે તમે જોડાઈ જાઓ. આપણો આ સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એ બી લાઈવ કોર્સ છે. એમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે અને આમાં દર એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર આવશે. બાકી બધું સેમ છે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા જ પ્રાઇસ છે. આપણો આ થર્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ. ને ઓનલી 749 રૂપિયા જ પ્રાઇસ છે. આ ત્રણ કોર્સ 1 વર્ષની વેલિડિટી વાળા કોર્સ છે. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો ભાઈ. આ કોર્સ પરચેસ કરો. તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. હવે દરેક ગુજ્જુ બોલેગા ઇંગ્લિશ. દરેક ગુજરાતી બોલશે ઇંગ્લિશ ભાઈ. સરસ મજાની રીતે. હવે થોડીક નેક્સ્ટ લેવલની પ્રેક્ટિસ કરીએ. થોડીક એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી ભાઈ. જો આ તમને ખબર જ હશે ભાઈ. 4 શબ્દ ખબર જ હશે સરસ મજાના રીતે. કયા? તો કે ધીસ અને ધીઝ. પછી બીજું ધેટ અને ધોઝ. આ તમને ખબર જ હશે ભાઈ. આ ખબર જ હશે સરસ મજાની રીતે. તો આમ અલગ અલગ સેન્ટેન્સ ડીપર પાડ દો. જો ધીસ અને ધીઝ, ધેટ અને ધોઝ. આ તમને ખબર જ છે. આ બેનું ગુજરાતી શું થાય? આ થાય. શું થાય? આ બેનું ગુજરાતી શું થાય? તે અથવા તો પેલું થાય. મતલબ આ 4 શબ્દ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, એનું નિર્દેશન કરવા માટે, બતાવવા માટે કે આ શું છે. આ પંખો છે, આ બોટલ છે, તો નિર્દેશન કર્યું. મેં બતાવ્યું કે આ વસ્તુ આ છે, મેં નિર્દેશન કર્યું. તો એ દર્શાવવા માટે આ 4 શબ્દોનો ઉપયોગ થાય છે. ધીસ સાથે શું આવશે? ધીસ સાથે હંમેશા ઇઝ આવશે. આ બહુવચન માટેનો વપરાય એટલે આર આવશે. આ ધેટ સાથે શું આવે? ઇઝ આવશે. ધોઝ સાથે શું આવશે? આર આવશે. શું આવશે? આર આવશે. ધીસ ઇઝ, ધીઝ આર, ધેટ ઇઝ, ધોઝ આર. નજીક છે, નજીક હોય અને આપણે કહ્યું કે આ કાર છે. નજીક છે આપણે કહ્યું કે આ કાર છે તો આ કાર છે, નજીક જ છે. આ માની લો કે આ મારો હાથ છે ને આ હાથને કારની નજીક છે તો આ કાર છે તો શું થાય? ધીસ ઇઝ અ કાર.
થઈ ગયું, ધીસ ઇઝ અ કાર. હવે એમણે એમ કેવું હોય કે પેલી કાર છે, દૂર છે અને એક છે, તો પેલી કાર છે તો શું આવશે? ધેટ. શું આવશે? પેલી અથવા તો પેલી કાર છે તો ધેટ ઇઝ અ કાર. પેલી કાર છે ધેટ ઇઝ અ કાર. કે પેલું આ ઘર છે હે તો ધેટ ઇઝ અ હોમ. હે આ ઘર છે તો ધેટ ઇઝ અ હોમ. આ પેલું ઘર છે તો ધેટ, આ ઘર છે તો ધીસ ઇઝ હોમ. પેલું ઘર છે તો ધેટ ઇઝ હોમ. આવી રીતના તમે બનાવી શકો. આવી રીતના તમે બનાવી. હવે એમ કહું કે આ સફરજનો છે, આ સફરજનો છે, ધીઝ આર એપલ્સ. ધીઝ આર એપલ. આ પેનો છે તો ધીઝ આર પેન્સ. ધીઝ આર પેન્સ. આ પેનો છે, આપણે આ પેનો છે તો ધીઝ આર પેન્સ. આ સફરજન છે, આ સફરજનો છે તો ધીઝ આર એપલ્સ. હવે એમ કહું પેલા સફરજનો છે, પેલા દૂર છે સફરજનો તો પેલા સફરજનો છે, ધોઝ આર એપલ્સ. ધોઝ આર એપલ્સ. પેલી પેનો છે, પેલી તો ધોઝ આર પેન્સ. ખબર પડી? હે આ બે એક વચન, એક વચન માટે વપરાય. આ એમ કે આ કાર છે, નજીક હોય ને એક વચન હોય ને આપણે આ કયો આ કાર છે તો ધીસ ઇઝ કાર. આ હોમ છે તો ધીસ ઇઝ હોમ. આપણે પેલી કાર છે તો ધેટ ઇઝ અ કાર. પેલું હોમ છે તો ધેટ ઇઝ અ હોમ. હવે એમ કહું કે આ બહુવચન માટે, આ બહુવચન માટેનો શબ્દ છે પણ નજીક અને બહુવચન. આ સફરજનો છે તો ધીઝ આર એપલ્સ. આ પેનો છે તો ધીઝ આર પેન્સ. હવે દૂર માટે શું વપરાય? ધોઝ. શું વપરાય? ધોઝ. પેલા સફરજનો છે ધોઝ આર એપલ્સ. પેલી પેનો છે તો ધોઝ આર પેન્સ. આપણે તમે એવું બોલી શકો. હવે તમારે એમ કેવું હોય, ધ્યાન ત્યાં પડ્યું, તમારે એવું કેવું હોય કે આ કાર હતી, તો અત્યાર સુધી આપણે શું વાપરતા હતો કે આ ચાર શબ્દ હતા, ધીસ, ધેટ, ધીસ અને ધોઝ. આ ચાર શબ્દ પછી શું હતો? એમ ઇઝ આર મૂકી દેતા. એમ ઇઝ આર અને પછી ઓબ્જેક્ટ. આ કાર છે, પેલી કાર છે, પેલી બોટલો છે, પેલું લેપટોપ છે, એવું બનાવતા. હવે આપણે એમ કેવું હોય કે પેલી કાર હતી તો કાંઈ નહીં, સિમ્પલ છે. પેલી કાર હતી તો વોઝ વર અહીં મૂકી દેવાનું. વોઝ વર. પેલી કાર હતી. આ કાર હતી તો ધીસ વોઝ અ કાર. પેલું ઘર હતું તો ધેટ વોઝ હોમ. આ ઘર હતું તો ધીસ વોઝ હોમ. આવી રીતના તમે બોલી શકો. આપણે એમ કેવું છે, આ સફરજનો હતા, આ સફરજનો હતા તો ધીઝ વર એપલ્સ. આ પેનો હતી તો ધીઝ વર પેન્સ. એવું તમે કહી શકો. પેલા સફરજનો હતા તો ધોઝ વર એપલ્સ. પેલી પેનો હતી ધોઝ વર પેન્સ. હવે એમ કહું હોય કે પેલી કાર હશે, પેલી કાર હશે, પેલી પેનો હશે, પેલા સફરજનો હશે તો ભાઈ વિલ બી મૂકી દો. I will be મૂકી દો. સિમ્પલ છે. આ કાર હશે તો this will be a car. પેલું ઘર હશે તો that will be home. તમે બોલી શકો કે આ સફરજનો હશે તો these will be apples. પેલી પેનો હશે તો those will be pens. આવી રીતના તમે બોલી શકો. ત્રણ કાળમાં તમે બનાવી શકો. વર્તમાન કાળ, ભૂતકાળ ને ભવિષ્ય કાળ, ત્રણેય કાળમાં તમે બનાવી શકો. નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે એમ કહ્યું કે મારી, અત્યાર સુધી ટુ બી ભણ્યા, હવે ટુ હેવ. શું હે? ટુ હેવ હે ભાઈ. ટુ હેવ એમ કે મારી પાસે કાર છે, મારી પાસે છે તો આઈ હેવ. મારી પાસે છે તો આઈ હેવ થાય. શું થાય? મારી પાસેનું ગુજરાતી આઈ હેવ. મારી પાસે નથી તો આઈ ડોન્ટ હેવ અથવા તો ડુ નોટ હેવ. મારી પાસે હતું અથવા તો હતી તો આઈ હેડ. મારી પાસે ન હતું તો આઈ ડીડ નોટ હેવ. મારી પાસે હશે, મારી પાસે હશે તો આઈ વિલ હેવ. મારી પાસે નહીં હોય તો આઈ વોન્ટ હેવ અથવા તો વિલ નોટ હેવ. આવી રીતના તમે બોલવાનું. હવે આની પ્રેક્ટિસ કઈ રીતના કરવાની? આની પ્રેક્ટિસ હવે આવી રીતના કરવાની કે મારી પાસે લઈ લો કે કાર છે, મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે લેપટોપ છે તો આઈ હેવ અ લેપટોપ. મારી પાસે બુક છે તો આઈ હેવ અ બુક. મારી પાસે ઘર છે તો આઈ હેવ અ હોમ. પછી એવું તમે મને મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર. તમે બોલી શકો આઈ હેવ અ બ્રધર.
મારે બે હાથ છે તો આઈ હેવ ટુ હેન્ડ્સ, એમ તમે બોલી શકો. હવે આ એમ કહો કે જયેશ પાસે કાર છે તો જયેશ હેઝ અ કાર. જયેશ પાસે લેપટોપ છે તો જયેશ હેઝ અ લેપટોપ. જયેશ પાસે બુક છે તો જયેશ હેઝ અ બુક. જયેશ પાસે ઘર છે તો જયેશ હેઝ અ હોમ. આવી રીતના તમે બોલી શકો. હેવ હેઝ તમે બે બોલી શકો. હવે એનું સેન્ટેન્સ એમ કેવું હોય કે મારી પાસે નથી, મારી પાસે કાર નથી, મારી પાસે લેપટોપ નથી, મારી પાસે બુક નથી, મારી પાસે ઘર નથી. તો ભાઈ અહીંયા મારી પાસે કાર નથી તો આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે કાર નથી, આઈ ડુ નોટ હેવ અ કાર. અથવા તો આઈ ડોન્ટ હેવ અ કાર. મારી પાસે લેપટોપ નથી, આઈ ડોન્ટ હેવ અ લેપટોપ. મારી પાસે બુક નથી, આઈ ડોન્ટ હેવ અ બુક. મારી પાસે ઘર નથી, આઈ ડોન્ટ હેવ અ હોમ. તમે બોલી શકો. હવે એમ કહું કે જયેશ પાસે કાર નથી તો જયેશ ડઝન્ટ હેવ અ કાર. જયેશ પાસે લેપટોપ નથી તો ડુ ની જગ્યાએ શું આવી જશે? ડઝ આવી જશે ખાલી. જયેશ ડઝન્ટ હેવ અ લેપટોપ. જયેશ પાસે બુક નથી, જયેશ ડઝન્ટ હેવ અ બુક. જયેશ પાસે ઘર નથી તો જયેશ ડઝન્ટ હેવ અ હાઉસ. આવી રીતના તમે બોલી શકો. હવે એમ કહું કે મારી પાસે કાર હતી, મારી પાસે કાર હતી, એમ તમારે કેવું કે મારી પાસે કાર હતી તો હતી શું થાય? તો આઈ હેડ. મારી પાસે હતું તો હેડ. મારી પાસે છે તો હેવેઝ. મારી પાસે હતું તો હેડ. મારી પાસે હશે તો વિલ હેવ. સમજી ગયા? મારી પાસે શું હે? તો કાર હે. મારી પાસે કાર હતી, મારી પાસે કાર છે. હવે કે મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. મારી પાસે લેપટોપ હતું તો આઈ હેડ અ લેપટોપ. મારી પાસે બુક હતી તો આઈ હેડ અ બુક. મારી પાસે ઘડિયાળ હતી તો આઈ હેડ અ વોચ. મારી પાસે પેન હતી તો આઈ હેડ અ પેન. હવે આપણે એમ કહ્યું કે મારી પાસે કાર ન હતી, મારી પાસે 10 રૂપિયા ન હતા, રાજેશને તાવ આવતો ન હતો, ગાયને 4 પગ ન હતા, રાધાને 2 ભાઈ ન હતા. તો આવી રીતના તમારે બોલવું છે. આવી રીતના સેન્ટેન્સ બનાવે તો આવી રીતના બનશે કે મારી પાસે કાર, મારી પાસે કાર ન હતી, મારી પાસે કાર ન હતી તો આઈ ડીડ નોટ હેવ અ કાર. અથવા તો ડીડ નોટ ને તમે શું કહી શકો? ડીડન્ટ. આઈ ડીડન્ટ હેવ અ કાર. મારી પાસે કાર ન હતી. મારી પાસે લેપટોપ ન હતું તો આઈ ડીડન્ટ હેવ અ લેપટોપ. મારી પાસે બુક ન હતી તો આઈ ડીડન્ટ હેવ અ બુક. આવી રીતના તમે બોલી શકો. પછી એમ કહું કે મને તાવ આવતો ન હતો, મને તાવ આવતો ન હતો તો આઈ ડીડન્ટ હેવ અ ફીવર. રાધાને માથું દુખતું ન હતું તો રાધા ડીડન્ટ હેવ અ હેડેક. ગાયને 4 પગ ન હતા તો કાવ ડીડ નોટ હેવ અ 4 લેગ્સ. આવી રીતના તમે બોલી શકો. તેઓને એક ભાઈ ન હતો તો ધે ડીડ નોટ હેવ અ બ્રધર. તેઓને એક ભાઈ ન હતો. હવે એમ કહું કે મારી પાસે હશે. હવે ભવિષ્યની વાત કરવાની. ક્યાંની? કે મારી પાસેલા હશે. ક્યારે હશે? ભવિષ્યમાં. મારી પાસે હશે મતલબ શું થાય? આઈ વિલ હેવ. મારી પાસે નહીં હોય તો આઈ વિલ નોટ હેવ અથવા તો વોન્ટ. આઈ વોન્ટ હેવ. મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર. મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર. મારી પાસે લેપટોપ હશે તો આઈ વિલ હેવ અ લેપટોપ. મારી પાસે બુક હશે તો આઈ વિલ હેવ અ બુક. મારી પાસે 10 રૂપિયા હશે તો આઈ વિલ હેવ 10 રૂપીસ. આવી રીતના તમે બોલી શકો. હવે એમ કહું કે મને માથું દુખશે, મને માથું દુખશે તો આઈ વિલ હેવ હેડેક. મને તાવ આવશે તો આઈ વિલ હેવ શું થાય? આઈ વિલ હેવ અ ફીવર. મને તાવ આવશે, આઈ વિલ હેવ અ ફીવર. હવે તમારે એમ કેવું છે કે મારી પાસે કાર નહીં હોય, મારી પાસે કાર નહીં તો આઈ વિલ નોટ હેવ અ કાર. મારી પાસે કાર નહીં હોય, મારી પાસે લેપટોપ નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ લેપટોપ. મારી પાસે બુક નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ બુક. આવી રીતના તમે બોલી શકો. મારી પાસે પેન નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ પેન. મારી પાસે ઘડિયાળ નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ વોચ. રાધાને 2 ભાઈ નહીં હોય તો રાધા વોન્ટ હેવ 2 બ્રધર્સ. આવી રીતના તમે બોલી શકો ભાઈ. તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો. આ હતી આપણી ઝકાસ પ્રેક્ટિસ. શું હતી? ઝકાસ પ્રેક્ટિસ. હજી આપણે નેક્સ્ટ હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ઓનલી ને ઓનલી પ્રેક્ટિસ કરવાની છે જોરદારની રીતે. આપણે કે હું વિદ્યાર્થી છું તો શું થાય? આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું, આઈ એમ અ સ્ટુડન્ટ. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. એવી રીતના તમે બોલી શકો. આપણે એમ કહું કે હું વિદ્યાર્થી નથી તો આઈ એમ નોટ. આઈ મૂકી દો, આઈ એમ નોટ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી નથી. શું હું વિદ્યાર્થી છું? તો એમ આઈ થઈ જાય. એમ આઈ અ સ્ટુડન્ટ. એમ આઈ અ સ્ટુડન્ટ. શું હું સ્ટુડન્ટ છું? તો એમ આઈ સ્ટુડન્ટ. તે ડોક્ટર છે, તે ડોક્ટર છે તો હી ઇઝ અ ડોક્ટર. તે ડોક્ટર નથી તો હી
હી ઇઝ નોટ અ ડોક્ટર. આવી રીતના તમે બોલી શકો. તે સુંદર છે તો સી ઇઝ બ્યુટીફુલ. તે સુંદર નથી તો સી ઇઝ નોટ બ્યુટીફુલ. સી ઇઝ નોટ બ્યુટીફુલ. અમે ખુશ છીએ તો વી આર હેપી. વી આર હેપી. અમે ખુશ નથી તો વી આર નોટ હેપી. તમે મારા મિત્ર છો. તમે મારા મિત્ર છો તો યુ આર માય ફ્રેન્ડ. તમે મારા મિત્રો છો તો યુ આર માય ફ્રેન્ડ. તમે મારા મિત્રો છો. મારી પાસે એક કાર છે. મારી પાસે એક કાર છે. મારી પાસે બે કાર છે. મારી પાસે 10 રૂપિયા છે. તો આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની થાય. આવી રીતના તમે પ્રેક્ટિસ કરશો તો 100% તમને આવડશે. મારી પાસે કાર છે મતલબ શું થાય? આઈ હેવ અ કાર. તમારી પાસે જે હોય મેં તમને કીધું મારી પાસે મારી પાસે જે છે એનું વચ્ચે નામ લખી નાખવાનું એટલે આઈ હેવ. આઈ હેવ જે હોય લખી નાખો. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે બોટલ છે તો આઈ હેવ અ બોટલ. હવે એમ કહું કે રાજેશ પાસે ખાલી જગ્યા છે. રાજેશ પાસે કાર છે. રાજેશ પાસે બોટલ. તો શું થશે? રાજેશ હેઝ થઈ જશે. રાજેશ હેઝ અ કાર. રાજેશ હેઝ અ બોટલ. તમે બોલી શકો. તેની પાસે પેન નથી. તેની તો હી ડઝ નોટ હેવ અ પેન. તેની પાસે પેન નથી તો હી ડઝ નોટ હેવ અ પેન. શું તમારા પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ. શું તમારા પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર. શું તમારા પાસે લેપટોપ છે? ડુ યુ હેવ અ લેપટોપ. શું તમને તાવ આવે છે? ડુ યુ હેવ અ ફીવર. શું તમને માથું દુખે છે? ડુ યુ હેવ અ હેડેક. અમારી પાસે ઘણા મિત્રો છે તો વી હેવ. અમારી પાસે ઘણા મિત્રો છે તો વી હેવ. ઘણા એટલે મેની ફ્રેન્ડ્સ. અમારી પાસે ઘણા મિત્રો છે તો વી હેવ મેની ફ્રેન્ડ્સ. તેણી પાસે એક સુંદર ઘર છે તો સી હેઝ અ બ્યુટીફુલ હાઉસ. સરસ મજાનું ઘર છે. તેણી પાસે સુંદર ઘર છે. સરસ મજાનું હાઉસ છે તો સી હેઝ અ બ્યુટીફુલ હાઉસ. આવી રીતના પ્રેક્ટિસ કરવાની ભાઈ. આવી રીતના પ્રેક્ટિસ તમે કરો તો કાંઈ ઘટે નહીં. હવે આવી રીતના કરો તો કાંઈ ઘટે નહીં. નેક્સ્ટ આગળ વધી આપણે સરસ મજાની રીતે. હજી સુધી તમે આ ચેમ્પિયન પીડીએફ કિટ હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. સરસ મજાની રીતે 3000 જેટલા આમાં સ્પેલિંગ આપેલા છે. કેટલા? 3000 જેટલા સ્પેલિંગ આપેલા. સ્પેલિંગ ઉચ્ચારીને અર્થ સાથે પ્લસ આપણી 7000 સેન્ટેન્સની પીડીએફ છે. ડેઈલી બોલાતા 7000 સેન્ટેન્સ પ્લસ આપણી 60 ડે પ્રેક્ટિસ બુક પણ અહીંયા અવેલેબલ છે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા જ પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 72 92 392 પર કોલ અથવા તો મેસેજ કરો. સરસ મજાની રીતે. અને આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરી લો. ઓનલી ને ઓનલી 299 રૂપિયા જ પ્રાઇસ છે. તો મતલબ કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ પીડીએફ છે. પ્રેક્ટિસ માટેનું જોરદારનું મટીરિયલ છે. અને ખાસ કરીને આપણું આ ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. હજી સુધી તમે ફોલો નથી કર્યું તો કરી દેજો. કારણ કે ઇંગ્લિશને લગતી જોરદારની રીલ્સ અહીંયા શેર કરવામાં આવે છે. તો ફોલો નથી કર્યું તો કરી લેજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાના નથી તો જોડાય જાજો. અને ખાસ કરીને આપણે આ વોટ્સઅપ ચેનલ છે. આ નંબર તમને દેખાય 97 72 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી દો. સરસ રીતે મેસેજ કરશો એટલે લિંક આવશે. લિંક ઉપર ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ ગયા છે. તો તમે પણ જોડાવામાં બાકી રહી જતા નહીં. સરસ મજાની રીતે આપણે સરસ મજાની રીતે પ્રેક્ટિસ કરીએ. દરરોજ આવું 15 મિનિટ કરો. તમે અત્યારે જે મેં તમને પ્રેક્ટિસ કરાવી જેવી રીતને મેં તમે કીધું મેં હિન્ટ આપી આવી રીતના પ્રેક્ટિસ શોર્ટકટ ટ્રીક મેં તમને કીધું. મારી પાસે છે. મારી પાસે ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં તમારી પાસે જે હોય મૂકી દેવાનું. આઈ હેવ પછી ખાલી જગ્યામાં મૂકી દેવાનું. મારી પાસે ખાલી જગ્યા છે. મારી પાસે ખાલી જગ્યા છે એનું ઇંગ્લિશ શું થાય? આઈ હેવ ખાલી જગ્યા. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. ખાલી જગ્યામાં ગમે શબ્દ મૂકી દેવાનો. તો આવી રીતના પ્રેક્ટિસ કરશો ભાઈ. દરરોજ 15 મિનિટ આવી રીતના પ્રેક્ટિસ કરશો. દરરોજ 15 મિનિટ તો તમને 100% આવડી જશે. 100% તમને રિઝલ્ટ મળશે. વિદ્યાર્થી મિત્રો કેવો આપણો આજનો વિડીયો લાગ્યો? સરસ મજાની રીતે વિડીયો લાગ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો. સરસ મજાની રીતે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય ટાટા.